નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢના રબારિયા ગામમાં જમીન વિવાદે ભાઈએ ભાઈની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવી છે। જમીન વહેંચણીમાં અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે નાથાભાઈ ખરાડી, તેમની પત્ની ગલબીબેન અને પુત્રી નીતાબેન રતનભાઈ ખરાડી પર હુમલો કર્યો હતો। બે ભાઈઓ વચ્ચે જમીન વહેંચણી બાબતે વિવાદ ચાલતો હતો। નાથાભાઈના પરિવારનો આક્ષેપ હતો કે તેમના ભાગે ઓછી જમીન આવી છે। આ મુદ્દે તકરાર વધતા નાથાભાઈ તેમની પત્ની અને પુત્રી રતનભાઈના ઘરે પહોંચ્યા હતા અને શરૂઆતમાં ગાળાગાળી થઈ હતી અને રતનભાઈએ વિરોધ કરતા આરોપીઓએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો। વાવ તાલુકાના ગંભીરપુરા ગામે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનોએ વાવ મામલતદાર કચેરીએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં મહિલાઓએ કચેરીમાં માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો અને જો 1-2 દિવસમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આવતા સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। નાયબ મામલતદાર દિનેશભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લાના સરહદી વાવ સુઈગામ થરાદ પંથકમાં નર્મદાની કેનાલમાં ઉનાળામાં જ પાણી બંધ કરી દેવાયું હતું, જેનાથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી। પાણી ચાલુ કરવા માટે કેનાલમાં હવન કરાયો હતો, અધિકારીઓને રજૂઆત કરાઈ હતી, આખરે તેમની લડત રંગ લાવી હતી, જ્યાં ગુરુવારથી કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી। 15 માર્ચથી પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું। આગેવાનોને સરકાર પાસે પાણીની માંગ કરી હતી, જ્યાં પાણી બંધ થયાના 16 દિવસ બાદ ફરી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું। ડીસાના ડુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સીટની તપાસની અવધિ પૂરી થઈ ગઈ છે। 1 એપ્રિલે થયેલા બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા। રાજ્ય સરકારે 2 એપ્રિલ આઈએસ સચિવ ભાવિન પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી। આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર લોકોની પણ તપાસ થઈ રહી છે। 1-2 દિવસમાં સીટ પોતાનો રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા છે। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર દોષિતો સામે કેવા પગલાં લેશે। 15 દિવસ વીતી ગયા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા જિલ્લામાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે। સીટોનો વિસ્તૃત તપાસ અહેવાલ આ ગંભીર ઘટનાની સત્યતા સામે લાવશે તેવી આશા છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। થરાદ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે છેલ્લા 5 દિવસથી 7 ટીમો બનાવી વિશેષ અભિયાન શરૂ કર્યું હતું। આ અભિયાન અંતર્ગત પોલીસે 210 વાહનોના કાળા કાચ બ્લેક ફિલ્મ દૂર કરાવ્યા છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા 4 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન વાહન ચાલકો પાસેથી કુલ 12,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે। થરાદ નગરપાલિકામાં અમૃત 2.0 યોજના અંતર્ગત ટાંડા તળાવનું નવીનીકરણ થઈ રહ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે આ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। 1.76 કરોડના આ પ્રોજેક્ટમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે। લોકો માટે વોકવે તૈયાર થઈ રહ્યો છે। સ્લોપ પ્રોટેક્શન અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે। તળાવની અંદરની પાળ ઉપર સુરક્ષા માટે ગ્રીલ અને ગેટનું નિર્માણ થઈ રહ્યું છે। વિધાનસભા અધ્યક્ષે પ્રોજેક્ટરની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો। શક્તિપીઠ અંબાજીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી સામાજિક સમરસતા યાત્રા થરાદ પહોંચી છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સામાજિક એકતા સ્થાપવાનો છે। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં 1 સપ્તાહ સુધી ફરનારી આ યાત્રા ચોથા દિવસે થરાદ પહોંચી હતી। થરાદમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। આજે સવારે તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું। દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ, જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
પાલનપુરમાં ડેરી રોડ નજીક આવેલી નંદીગ્રામ સોસાયટીના મકાનમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતા ભાભરના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જેની પાસેથી મોબાઈલ, લેપટોપ સહિત ₹51,000નો મુદ્દામાલ કબજે લીધો હતો તેમજ આઈડી આપનારા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર તિરુપતિ રાજનગરમાં રહેતા અમીરગઢની વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મૂળ વાવના ગૃહસ્થ પરિવાર સાથે અમદાવાદ તેમના પુત્રને ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 16,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અજાણ્યા શખ્સોએ પાલનપુર સ્થિત મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, જ્યાં પડેલી તિજોરી તોડી અંદરથી તેમની પત્ની, દીકરી, પુત્રવધૂના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 16,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમદાવાદથી ઘરે પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થતાં પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.